મગ થોડા ઉગ્યા છે હવે. હા તો હવે જવું ઘર બાજુ. છોકરો દારો ઉગ અને આ ખેતરમાં મોકલી દે. બોલો બાપા તો ખરેખર શરીર એવું આવી રહ્યું છે ને. જવું કે હા થાકી જો ખેતરમાં કેટલું આખું છે એક તો. છોકરા બધા ડોહલી બધા ખેતરમાં એટલી વારમાં જઈને આવતો રહે તું. ઓ બેટા ખાવું છે લાઈન. અરે ખાવાનું પછી પેલો લાકડો પેલો ચોમા આવો ગોઠવવાની તૈયારી કર યાર બધા. આ કતિક વાર જઈને ઓફટ લઈને પાછો વળી ગયો. ભાઈ ઘર વગર તને કહા પેલી મારે ડોસી હતી એને આઘું ઓઢવાનું હોય. કતિક ટાઈમ ક્યારે આવતો રહું છું. ચારે ઉપર આમ ફટાફટ આમ. પણ પાણી તો પાવું તું. પાણી પછી મળશે. શું છે આ મારો મામલો છે બેનો. થોડી તો મોનવતા રાખ ભાઈ. ના ચાલે ને મોના દે કોમ કે તું વાત ના વાપરે ભાઈ હેડ. અલ્યા ખરેખર. તારો પાસે તારો બાપ છે. આવો નતો ધાર્યો નમી. આમ તું આવું ના કરાય. અરે કરવું પડે છે આમ. અરે બોલ યાર કરી છે જવાનું મને વાત કરા તારે કોમ કરો હેરો ફટાફટ. ચાલતું હશે લગાડે થોડું હોય. અરે ડોસી જો તો તારા લીધે તો એ બોલતી નહીં આ પૂછી. આ હા વેન મુજો વેન લાકડો ફકડ. એ ભગવાન શું કર્યું ગાયો છે બિચારા ડોહાની હાલત તો જોવાની કરી. આવા છોકરા કર્યું ના કપાતર હજી મા બાપ ના આવું બોલે. ઓકે આવા જવું તો ગરમી કરે લ્યો કે મારી મેટર બોલવાનું જ હું આપણે બાપરો સોમોડો હો. ખરેખર આવા છોકરા તો મારા દુશ્મન નહીં ના મળે. ખરેખર આ છોકરા મારા ડોશી મરી ગઈ અને મને એવો લાડ પ્રેમમાં ઉછેર્યો ને મેં. અને આજે એ જ મને હોમો પડ્યો. અને આવો નતો અને આનો પહેરાયો ને પછી જ આવ્યો આવો તો. શીખરવાના ભાઈબંધો એના જેવા જ હશે. અને આ ગામમાં મારું જેટલું નોમ છે અને ઘેર તો મારું આટલું મોન નહીં. બોલો શું કરવાનું ખબર. ખરેખર ભગવાન અમાર તો હુંદી બાય મને બે હાથ જોર હું લઈ લે ના કરતા. હવે ઊંઘવા દે થોડી વાર. હવે જો બોલ્યા કરો ઊંઘવા દે. બાજુવાળા પેલો સન્યો બસ પેલા ડોહો મારા ડોહન પાવ સમજાવવા આવેલો. એની હેસત છે સમજાવવાનું. પેલો ડોહલું તો કોમ કરતું નહીં આખો દિવસ. જોવા જાય તો ખેતરમાં મોકલો પાછો આવ્યો પાછો નહારો લાકડો ગોઠવવા. સીધા ગોઠવા જ ના ગોઠવા જવા દે મને ખબર પડે. આ ડોહલા ના છોરું ના ચોરી. અરે પાછું આ ડોહલું ચો નાખી ગયું. આ લાકડો તો એમને એમ પડ્યો. આ વરસાદનો ગારવાને ખબર નહીં પડતી હોય પાછો રોટલો હાલ. આજ રોટલો ને એને હારો કઈ ઠોઠું બરાબર નો ખબર પડે એના. જો લોબો થઈ ગયો ને આજ ના સોરું. ડોહા ડોહા હા એટલે તને લાકડો ગોઠવા નતું કહ્યું બોલો છોકરા. એટલે તારા કરતા તો તું જતો રહ્યો તો સારું હતું. મારે તો ડોસી હતી પેલી બા તો તે સારું હતું. મારે બહેરીને આખું તો ના ઉઠવું પડે. અરે આ ગોઠવા દેખાતું મને મારવા. એટલે તું ઉભો થા પેલો લાકડો. પેલો ભલ્યો તો શું કરે પેલા ડોહાન ભૂઈ નાખેલા મને જવા દે ફટાફટ. મલક ભલ્યો માન નાખશે ડોહાન લાગે. ખબર જ નહીં પડે. ના કરતા દવા પીવડાવી દે મને અને મારી નાખ. તારા ભાઈ દવા નહીં. સોમભાઈ ઉભા થા. ઓય મારા ડોહાનું ઉભો થા ન કરું તું. અલ્યા તને એટલું ભોન પડે આટલી ઉંમર તું ડોહાન ખાટલામાંથી ભૂઈ નાખું. અમારા બેનો મામલો છે આ કહ્યું તમને. તને મોટો કરીને મોટો કરો એટલે કોઈ
શું મોટો કરો એટલે અલે પણ કોમ ધંધો તો કરવો જોઈએ. પેલા લાકડો ગોઠવાનો કહે તો લાકડો ના ગોઠવો, પેલા ખેતરમાં મોકલો, ખેતરમાં હપુચું આવું હતું છે. આટલી ઉંમરે ડોહો બધું કામ કરે. અરે કરે જેમ ના કરે, બધા નહીં કરતા કર્યા પણ. બેટા વાપર એ મોટા છે બોલવા એટલે મર્યાદા મોટા એમના ઘેર કોઈ મારા તો ના ચાલે. કોમ કરવાનો પેલા પેલું ફટાફટ રોટલો ખાવ જ નહીં ખાવ. અરે આજુબાજુ જઈને કોકનું જોઈને અરે તો બોલો શીખ લે. નહીં, અમારા બેનો મામલો છે. હા સોમભાઈ, હવે તમે તમારું કામ કરો અને તમે પેલા ને બહુ લાડમાં ચડાયા પેલથી. વાત સાચી આ તમારી. પૈણાઈને ભૂલ કરી તમે. ઓઢા મેલ્યા તો રખડી ખાત બધો. અને મોઢું મેલ્યો સારું હોય. હા તો તારા ખાટલામાં બી ભૂલ પડવાનો વાળા તમારા ના આયા હોત. અરે વધારાની ચમચા ના કરશો. ડોહાન કોઈ સમજાવવાની જરૂર નહીં, તમે નીકળો થી. આ બધું સંભાળ લે ડોહાને સંભાળ. પાડી લાવી. બારમું કરવાની તો પોસ નહીં, ડોહાને ખાટલામાંથી ભૂલ અરે નાખો. કરે મો ફોજમ નહીં. હાર કર અમે જોઈએ હે ને. તો અમારે એમ તાકાત. અરે વિગો વેચી મારે જમ. અરે ફોજ નહીં એટલે. અરે ડોહા તું બોલે નહીં, કશું મારે તારું વાપરવું નહીં. તું કોમ કર, પેલા મારા લાકડો ગોઠવી નાખ. વીઘો વેચવાને વીઘો તો મારા સાઈ કરાવી મારી દઉં, અંગૂઠો તો હશે ને. હા સાત ને મારી નાખ ના પારા વહીથી. મારી થોડો નાખો, પેલા લાકડો ગોઠવ યાર. પછી બસકુ રોટલો આલું યાર. લે તારો ધોકો ના હેડ હતું હોય તો ના ધોકો હંખરી રાખજે ને, કે હું તો ફરી નહીં કાપેલો આવો ધોકો. ચંપલ મારો તો જો હવે ચંપલ ને બંપલ જેલ પીવા જો તારો ભાઈ. એટલે મોન જ છું કોઈ ઢોર છું હું. અરે પણ મોડે મને મગજ ના બગાડે. ડોહા વધારે અને મારું મગજ ના બગાડે. સાચું કહું છું. અરે મળ્યો અરે પણ આ તું મને આ કોમ બતાવું હું. મારે કશું વાપરવું નહીં. ડોહા તારો રોટલો ખાવાનો જ નહીં ખાવાનો, મને એમ કહી દે. ખાવું છે ને ડોસી નહીં જો તારી, એટલું યાદ રાખજે. મારે ઘેર ડોસી છે, રોટલો હાલશે તો જ ટીપશે તો જ ખાવા મળશે તને. પેલી કહેવત નહીં, કેવી? પેટ કરાવો વેઠ, એટલે કરવું જ પડે. હા તો કરો હેરા. બસ લગાર આ ટેકોલ રેકો હેડ્યા. હપુચું કોમ ધંધો કરો નહીં, રોટલા ખાવા છે. પરી દેવો ટાઈમ થાય એટલે કોમ કરજે. જીતે બિલકડી મરતે બિલકડી, દેખ તમાશા લકડી કા. એ હરી મારું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાનું કાંઈ ન જાનું એ કાંઈ ન જાનું રે. હરી મારું ગાડું મારું ચો લઈ જાય, કાંઈ ન ઓય. જાનું. આ ભજન ગાવાના દારા તારા. હા અરે આ કોરો લાવે છું અને ઉભો રહે. હું થર્યું આવે થર્યું ફરે ફારવાનો. લે અરે એ ભજન ભજન ગાવાનો ચાલુ કરે ફારવાનો. શું આ? અરે ભાઈ લાકડું ફારવા દે ને ભાઈ. આટલી ઉંમરે ડોહાન લાકડું ફારવાનું હોય છે તો ચમ તું ફારિયાલ ફારિયાલું શું? તે જોયું ને ભીખા. એટલે કઈ મારા ભાઈ બંધ છો અરે ભાઈ બંધ ઘેર રાખવાનો, અહીં નહીં રાખવાનો. લંગોટિયા ભાઈ બંધ અરે લંગોટિયા તો ઘેર રાખવાનો લંગોટિયા. અરે આ થોડી ઘણી મોનસાઈ રાખ. મારી તો કોઈ નહીં રાખતો પણ શું ત્રાસ ડોહાને આપવા અરે હાલવો પર આ ચમ. જોયું ને પાવર આ ઉંમરના મોટો મોને ચરાયા ને એટલે આ અને મારા વાતો- છોકરા જોઈ આવો આમ ખાટલામાં ખાવા આલો તું લાકડું ફારવા દે પછી ઘેર આવો ને હોજે અડધો 15 મિનિટ મોકલે તો આ વાતો ડોહાને કરજે. શરીર અડધુંય નહીં રહ્યું અરે પણ તારું હાલ દે ચમ. તું લઈ જા ખાવા. અરે હું લઈ જઈએ મારા ઘેર અરે અડધો ખરો તું અડધો દોહાન. અરે અડવાની વાત ના કરતો પડશે હમણાં કોણ આવ. બેટા એ મોટા છે. અરે મોટા એના ઘેર આપણે શું. ભાઈ ભીખા બોલો તું જા રે, કોઈ ગોઠતો નહીં તને નહીં ગોઠ. હું પેલા બેને બોલાવીને આવું અરે ઉપાડ તું. બરોબર. તારે જે તોડવું હોય તોડી લેજે ભાઈ. ઉભો રહી. હું બોલાવીને આવું અરે તું ઉપર નો વગર ચમ કરવું મારે ડોહાન. હટ. અરે ડોહા તું ફાર મારો હું ડાચામાં શું જોઈ રહ્યો. મારે જ પારો રોટલો ખાવાનો ને. હા તો ફાર. અરે હું જઈને આવું ઘેર જઈને મારે ફારેલો જોઈએ આવો. હા મારે એટલી બધી તાકાત તો રે નહીં લે. આ તમનું હું તોને તોડતો હોય. ભગવાન ઉપર રહો, મારી ખરેખર આ કેવા કરમ મેં કર્યો છે તા ભોગવું છું હું. બોલો જાણે નતો તાને પથરા પૂજ્યા. માતા મહાદેવનો મંદિર નહીં ચોઈ મેલ્યો મેં. અને આને ડિલિવરી થઈ તારીને માં જતી રહી. અને મને મેલીને જઈ અને મારી જિંદગીની પથારી ફેરી નાખી. આપણી જે બાયરી લાવી આલી ને અને મારું પત્ર જેવું. બોલો આવા નવા છોકરા ને ગોમવાળાએ કહેતા
અરે આ છોકરાને મોઢા ના ચરાય પણ હાથે કરીને પગ ઉપર કોહરો મારવાના ધંધા મિયત કર્યા વાંધો નહીં હેને ભગવાન જો તમારે જો ભગવાન તમારે જો અને અચાનક જ ઉઠાઈ લેજો મને આજકાલ પેલા ભલ્યાને હું કેવું બાપડા યાર ડોહાર એવો ખાટલામાંથી ભૂઈ નાખ્યો ને. મગનભાઈ અરે આવો આવશે ભાઈ. ચમ તમે વાંચીને તો બોલાયો મને. અલ્યા યાર તમે એક વિચાર કરો, આ પેલો ભલો નહીં હો પેલા સોમભાઈનો છોકરો, પેલું નાલાયક. એ અવરચંદુ એટલો થઈ ગયો તો હું ખેતરમાં ઓટો મારવા જતો હા. અને એ થઈને હું તો ખેતરના છેડે આવતો હતો અને તમે જો ત્યારે ખાટલા મેં પેલા ડોહાને સોમા ડોહાને બાપડા લફ લઈને ભૂઈ નાખી દીધો. મગનભાઈ એ રહ્યો છે ને, હા હા હારે જ હું જઈને નીકળ્યો ને હા તે હું કીધું લાઈન સોમા કાકાના જોડે મળતો જ. બરાબર. હું તમે નહીં મળો એ જયો ને આવો એ સોમા કાકાને પદાવતો હતો. હા હા અલ્યા મગનભાઈ હાપતું આવું. એટલે પણ ખાટલો ઊભો કરી એને ભૂઈ નાખી દીધો અને હું આપણને ઊભા કર્યા હાથ ઝાલીને. મને શું કે ખબર, તારા ઘરનો દોડાયો કે મને આવું બોલ્યો. નહીં કોનો કોઈ સંસ્કાર કોઈ વિવેક જ એટલે નહીં પાહો આ પેલો બોલવાનો. સોમો ડોહો બાપડો એમ કે હે લે આ મોટા છે કે થોડોક તો વિવેક રાખ, કારણ કે મોટો એના ઘરનો કે. કોઠ તો જ નહીં યાર. તો હું શું કહું, આ પેલા લાડમાં ના ચડાયા હોય તો ભાઈ જો મગનભાઈ આ ભૂલ સોમા કાકાની જ છે. અલ્યા જાણે હગું નહોતું થયું ને ત્યાં તમે હું વિચાર કરો, હું તો મને કહેલું એટલે કે ચોક હોય મારા છોકરાને ચોક વાત કરજે ને ચોક વાત કરજે. એ તો સારું કિસ્મત મારો ફૂટલો નતો કે હું મોરવાઈ ના થયોનો, સાચી વાત છે. ને કે આજે મારો હોભરવાનું કેટલું આવત. તમારે થાય જ ને ભાઈ. અને આ તો હજુ તો હું કોઈ કહેતો જ નહીં કે આ એને મોરવાઈ જો થયો ને હા એ મારો ભાઈ બન જ છે પાછો. ભાઈ એને કયો ના તમે કોક મગનભાઈ. એટલે હવે આ જોયું અને તમને આ તો મેં કીધું. આવો અરે આ ભીખોય પાહો આવ્યો, આ સોમભાઈ નો પાહો આ લંગોટ્યો ભાઈ બન બે ભીખા બે. ખેતરમાં જોતો હા હા અને જે મારો ભાઈબંધ નહીં હા સોમો, ઓહો એનો છોકરો તો એમને જોતો કોહર આપેલું હા અને લાકડા ચીરાવો અને હું તો એ નીકળીને જોયો કે આવું હજુરી આવું કામ કરાવે તો મને તો હમો થઈ ગયું. એટલે બધો જ એવું કરાવો તો બોલો હવે આવું કરાય એટલી ઉંમરે ના કરા, આટલી ઉંમરે ડોહાને આવું કરાતું છે યાર. અને મને તો ગરમી કરાવડ ગયું એવું તમને ગરમી કરી તો મગનભાઈ. હા જો તો ખરા હું તો ફેટ પકડી હું વાત કરો. હું મારે ઘેર લેજો ખવડાવતા ખવડાવ. બોલો લ્યો હવે આ તમે વિચાર કરો, હદ આવી જી ને. મગનભાઈ પાછો લે હેડો આમાં જવું પડે નહીં ચાલે. આજે આ પેલા સોમભાઈનો કેટલો લંગોટ્યો ભાઈબંધ છે. એની ઇજ્જત ના કરી. હા બેન પણ મેં તો બે થયેલા બે અને આવો તો ઘણી વાર પાહો મને શું કે ખબર, લકટ્યો બે ઘરે હા તે પણ આને એ સોમભાઈ જે કે ને આ બે તો જબરા ભાઈબંધ. આખું ગોમ વાતો કરે આ બે જણા ભાઈ બન છે તો. ભાઈબંધને જોઈને અડધું શરીર નહીં ગયું. તમે મોરથો. પણ એ ડોહાન ખાલી એટલો શણકાર તો જોઈને આવ્યો ચહેરા પર જો હતો હા ઉદાસ થઈ ઉદાસ થઈ ગયો. એટલે લાગી આવે ને યાર. આજે આપણે એના તો જી હેલો. આજે મનો છોકરો એમની ફૂલ સેવા કરતો હોય ને પેલા એમના પણ ભાઈબંધ. આજે હું આ ભીખાના ઘેર જાઉં ને એનો છોકરો તમે નહીં મને આવો ઘેર જઈને ખાટલામાં બેહે ને ફટ દઈને ખાવાનું આલ દે પાણી આવી જાય એટલે હું જેવો એવું કેવું ના પડે એમના છોકરાને. એટલો ડાયો છોકરો યાર મને એમનો. ખબર છે. લે હેડો ને તમે હેડજો. હાલ લે હેલો. હાલો આમાં કોક તો કરવું જ પડે નહીં ચાલે. આટલી ઉંમરે લાકડો ચીર્યો શું કરે પણ એને કોહરો વાગતો હતો. લાય અમે તો ખાવું પડશે, હવે નહીં રહેવાય. હા બંને લાય બરસ પેટમાં. બસ લે છોકરા. અરે ડોલી તું આવી જી ભાઈ. લે પણ ચીરી નાખાડા. અરે શું ચીડ્યો છે, ખરેખર ચીડ્યો. જો પેન જો લોકું કર. અરે ખરેખર તે લાકડો ચીડ્યો. અરે પણ ઈ કેટલો ચીરવો અરે તને આખા આશ્રમ ભેગો જ કરવો પડશે. ખર્ચા હે પણ ભેગો. આ તો શું મેરા આવશે નહીં તારો. હેરા આશ્રમ ભેગો કરતો તને જોતો. હેડ રે ને મેરે જા ને ઈકન તો મારું જીવન સારું જાય. હેડ. ભલા આ લંગોટ્યો આવો જો છાપોટ અહીં હવા નહીં તારા. એ ભાઈ એ તારી ઉંમરના છે. અરે ગમે તે ઉંમરે એના ઘરનો ઉંમર વાળો. જોયું હું વાપર્યું ને તમે
અમારા ભાઈબંધ કેવું થઈ ગયું અરે ભાઈબંધ વાળી મારા ક્યારે રહેશે અત્યારે તો ભાઈબંધ શરૂ કરવું લે તું અરે એ હાથ કોઈના ઉપર ના ઉપાડાય લે. અરે ઉપર આય જેમ ના ઉપર આય ઉપરાનું લઈ લઈને એટલે વાત ઉમર તો જો લે આ. અરે ચાલતું હોય છે પણ હું તમને નહીં રાખતો હા બિહારતો નહીં લાકડો નહીં ભરાવતો રોટલો નહીં હાલતો ઓને કોઈ થોડો હરખો કરવો પડે પકડો ચાંદલો હું ઉભો રહ્યો છું લ્યા ખબર નહીં પડતી તને અહીં બરાબર કર હા? બરોબર ખબર નહીં પડતી શું લ્યા ગુડે તમે કોઈ બોલતા નહીં હો આમાં ના ના હું તો કશું નહીં બોલું. તેના મોટાની લાગ નહીં રાખતું આ નહીં બોલે ઉપર ઈ મારા પોગ ઉપર. હા પણ આ બરાબર કરે છે ને ભાઈ બરોબર. કીધર મને ક્ષેત્રમાં હોમો થઈ ગયો તો કોણ નહીં લ્યા તો અમને હોમો થઈ ગયો બરોબર. આ પરવું લાડુ હારો પડ્યો જશે ધોકો બોકો ના મારતા આ ગયું આ ગાડો છે લે મગન તમે આ બધા આવો તમે આ બધા આવો ઓ ભરો તમે જો આ લીધું હોત ને તો આજે છે તો આ દાડા ના કર ઓ બાપા ઓ અરે આમાં કોઈ પાવર અરે કરવું પરા અરે હાલો રાજુ બે બીજી બાપા ઓ કાકા હવે નહીં કરું નહીં કરું હવે બોલતા બોલતા શીખીશું ઓને હાલો બે લે પકડો પકડ તું હાલ લે બે એટલે ખબર બોલતા નહીં હાલો તમે. હાલો અરે ડોલી બસ ભીખા મારે આવો બસ બસ આ દે મગનભાઈ હું કહું બોલતા છું ને એટલો હા હોકળો હવે હાલ ના હાલ હું પોલીસ બોલાવું આ ડોલો ચોરી લઈને આવ્યો કોને છે ને પોલીસ ના હવાલે કરી દો ના વાત સાચી તું હાન બાપુ છે કે ગયડા ઘરમાં મેલવા જવું કે અને સોમભાઈ જમીન છે ને જમીન બધી પકડો જમીન બધી આલી દો તો વૃદ્ધાશ્રમમાં અરે ના ના સીધી દોર થઈ જશે અરે આલી દઉં. હાલ અંગૂઠો માર દઉં. લાવો કાકા. અરે રોજ તમારા આ રીતે રીબાઈ રીબાઈ દારા કાઢવાના આમે મને મારવા જ બેઠો હારે. હવે નહીં મારું હવે નહીં મારું તારો મને વિશ્વાસ નહીં આવતો ના ના વિશ્વાસ રાખજો ગરમી ઓછી રાખજે વડીલોનું મૌન રાખજે ભૂલ થઈ ગઈ અને બાપની સેવા કરજે બાપની સેવા કરે હવે બસ નકર સીધો કરી નાખી દો બધા રસ્તા છે માર જોડે તેદન તું શું બોલે તો હું આ ડોહાનથી ખાટલામાંથી ભૂઈ નાખ્યો તાર શું બોલે તું એ તો બોલાઈ જાય કારણ કે તારા ઘરનો ડાયો થાય એમ બોલે તો ને બોલાઈ જાય હો ભાઈ અમારી ઉંમર ના છે અમારા કરતા મોટા છે અને તું આજે એમને દુખાડું એટલે હવે દુઃખ નહીં આવે. ધોનથી હો ભરજે. ત્યાં તારા બાપે તને આટલેથી આટલો કરવા કેટલી પીડ આવે એઠી છે ન ખબર છે હું તો એમ જ કહું બધું અનાથ બધું સમજ ભાઈબંધ તો આપી જ દે હું તો એટલે કહું. ખબર પડે મને તો વેરજે આશ્રમમાં મેલ દે ને પેલો 2 વીઘા હે ને હું લખીને ના, આલી ના, દઉં. 2 વીઘા રહો દો પસવા મારી બોલાવો ડોહો કે છે એમ કરે કે નહીં કરું કરે સંભાઈ કયો છે શબ્દ કોક 100% કરે. કાંઈ મીક માટે જો ભલા તારે સેવા કરવી હોય તો જ એગ્રી થજે નકર જો એમની જેટલી મિલકત હશે ને આ ઘર બાર બધું અમે વૃદ્ધાશ્રમમાં ના અલાઈ ના 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 આશ્રમમાં નહીં આલું કશું જ નહીં હું ગોદરી પોથડી આલે પંખો ચાલુ કરી આલે આરામ રોટલો બાજરીનો એક આખો આપી દે બસ હા તો તરત બાયરી ના હમ અરે બાયરી ના હમ હા તો બરાબર બરાબર આમાં ઠરીને ઠેકોણ આવી ને આવી જ જાય. આ મારા જોડે લાકડો ચીરાવ. મો બાપની સેવા કરો તીરથ કરવાની જરૂર નહીં ચાર ધામ જવાની જરૂર નહીં 2 ટકા ને ગયડા મો બાપના રોટલો આલો ને તો એ ઘેર ગંગા ને કાશી ને ગોકુળ મથુરા બધું ઘેર આ પગમત છે બધું એટલે તો પજે લાગ્યો તે અતાર લાગ્યો તાના તો ટણીઓ કરતા હતા અલ્યા 68 તીરથ આ ચરણોમાં જ છે મૂર્ખા હોભરો યાર અત્યાર લગી મને સમજણ નથી આવી સમજણ આવી ગઈ હવે. હોભરો આ તો હું આવું ને અમુક ટાઈમે સોમોડો મને કે ઘરમાં આવો હવારે ને હાથ વાગે ને તો સુધી ઉઠતો નહીં હવે આ બાપડા ડોહો 100 વાગે ઉઠી જાય ચા નહીં મળતી હખે બન ક્યાં હતા અને સાચી વાત ને 10 વાગે ચાલ. એવા જો લ્યો બૂટ સૂટ અને જો આ ડોહા પગમાં ચંપલ જો આ તારા બાપાના પગમાં જો ચંપલે છે હા જાઓ. અરે કાલ જ લઈ આલું બાપા કાલ લઈ આલું આ વાલનો તો ખાધ્યું નહીં, લાકડો ચીરાવરાય. અરે અમને જ આટલી ખાવા ઉંમરે દો. લાકડો ચીરાવતો ને સારું લાગે અરે અમને ડોહાન ખાવા દો અલ્યા આ ઉંમરે તો એમને જે કે લાઈન ખવડાવવું પડે તારે અરે ચોખ્ખા ઘીનો શીરો ખવડાવો આજ તો બાપા 100% ને ખાવો ને હાલ હાલ. બસ જેટલી સેવા કરે ને હોભરો તમને કહું હજુ તમે સોન તો હોદી આજુ અયાત વારસાઈ કરીને એને નોમ મોમ નાખ્યા તા ને કે ફરી અહીંયા દશાવશે નોમ તો નહીં ના ખાવું મારે. હા તમે જીવન તો હોદી અમે છીએ હું મરી જો પછી તું તાર ભલે ચાર આવતો હા, રહ્યો. બસ. બાકી હું તો એના કશું ના કરી. નકર અત્યારના છોકરા બધા હયાતી વારસાઈ કરાવી દે ને પછી ડોહોન લબડતા મેલ અને ફરીની ગરમી કરે ને
ખાલી અમને તઈને બોલાવજો. હા હા હવે તો નહીં કરું ઘરનું જો આમાં કોઈ કરે ને ગરમી કોઈક આવતું જતું હોય ને તો ખાલી હંધ્યો કેવડાવજો. સારું સારું હો? મને જ કહી દે ને સર હું બોલા લાય વેચ ચોબરું ધરકન નાખ. હા હા ફરી ની જો ગરમી કરીને તો સારું લેવાનો અંદર બે હોય લેવાનો મારે ખાવું એમ આ તો ખાવા કાઢી હાલ જા. ખાવા કાઢે તમે જો અને હરખી સેવા કરજે પાછો. જો તમે રાગે રાગે પડી ન જો હો. ભાઈ આપણે અત્યારે તો જીએ અત્યારે આ તો મોની ગયું હો પણ કદાચ છે ને આવતા જતા તમે આમ ખેતરમાં આવો જો બીજા ત્રીજા જાઓ ને ઓટો મારો સત રાખતા રહેજો કે આવડું હરિયાણ તો નહીં કરતો ને ખોનગી પાછું. હા છે ને હમ આ કાચેંડા જેવો. હા આ તો ચાર રંગ બદલી કાઢે. કાચેંડો નહીં વાર હાથમાં લાલ ને પીરો ને ધોરો થઈ જાય. ઓહો. અરે હોશ એટલે આવતો જતો આપણે સત તો રાખવી પડશે. સારું હતું નહીં. શું કીધું હવે વાપરી પેલા હોભરી હોભરી અમાર રંગ ના બદલતો અરે ના બદલો હાલ લેડ અમે જઈએ. આઈજી પાહી તન ડોહલી તને તને હેડ્યો આઈ ના ડોહાન ને મને સમજાવાય આ ભલ્યો તો હોને એવો જ રહેવાનો સુધરવાનો તો ને આશ્રમ ભેગો કરી આવ પણ સોરું તો નહીં